તો આવનારા દિવસોમાં જ્યાં અતિ ભારે વરસાદ ગુજરાતમાં થાય તો નવાઈ નહીં, કારણ કે આ જ પ્રકારની આગાહી આપવામાં આવી છે અને 30 તારીખ સુધી માથે વાદળો તો મંડરાતા રહેશે। આપને આ બિગ વોલ પર મેં કેટલીક વિગતો પણ બતાવવા જઈ રહ્યા છે। જે ડિપ્રેશન સર્જાયું છે અરબ સાગરમાં, તેની જે અત્યારની મુવમેન્ટ છે તે આપ જુઓ। 27 ઓક્ટોબરનો સમય અને સમય અહીંયા વધી રહ્યો છે અને એ પ્રમાણે મુવમેન્ટમાં પણ અહીંયા ફેરફાર થઈ રહ્યો છે। જ્યાં પણ આ સ્પોટ આપણે દેખાઈ રહ્યા છે, આ એ હેવી રેનફોલ છે જ્યાં વરસાદ થશે, એટલે કે તેમાં જૂનાગઢ, જામનગર અને તેની આસપાસનો તમામ વિસ્તાર, અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે। અને અહીંયા આપ જુઓ ટાઈમલાઈનમાં આ ટાઈમિંગ્સ જે છે આગળ વધી રહ્યો છે 28 ઓક્ટોબરે, અને ટાઈમ જુઓ જે પ્રમાણે આગળ વધી રહ્યો છે તે પ્રમાણે તેની જે વિંગ સ્પીડ છે તેમાં પણ ફેરફાર છે અને સાથે સાથે તેની મુવમેન્ટ્સ, તેનું જે ડાયરેક્શન છે તેમાં પણ ફેરફાર આવી રહ્યા છે। એટલે કે 3 દિવસ માટે સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્રનો જે આખા તટીય વિસ્તાર છે તેની સાથે સાથે અહીંયા